मन हर मधुरो लागे, वे छे रुधिરની ધારા, રડતા બળું હું આગે. કાંટાનો મુગટ માથે ભાલે વિંધાયો ત્રાતા, જીગર જખમ થઈ ઝૂરે, ધન્ય ઓ જીવનદાતા. भालो वध स्तंभ्यो में, मन हर मधुरो लागे. सियोन सुंदरियो रड़ती, माता तो मूर्छा पामी. सियोन सुंदरियो रड़ती, माता तो मूर्छा पामी. वृद्ध बार तरुणो रड़ता, आजे जगत भर स्वामी. भालो वध स्तंभ्यो, मन हर मधुरो लागे. कालवरी क्रूत मुझ काळा, थंबे जड़ूं हूँ आजे. थंबे संभारजे तुझ राजे. भालो वध स्तंभ्यो में, मन हर मधुरो लागे. वे छे रुधिરની ધારા, રડતા બળું હું આગે. હેલો, ગુડ ઇવનિંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો ગુજરાત ડાયોસિસની આ ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપનો પ્રેમથી આવકાર કરું છું. પવિત્ર સપ્તાહની મિટિંગો ચાલી રહી છે અને આજે ગુરુવારનો દિવસ અને એમાં પ્રભુનું વચન આપણે જોવાના છે, ત્યારે પ્રાર્થના કરીએ, પ્રભુની સહાય પ્રાપ્ત કરીએ. જીવતા અને રહેમી પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે એકલા જ
તેને યોગ્ય એવા પ્રભુ છો. તમે પવિત્ર ન્યાયી ઈશ્વર છો. તેને માટે પ્રભુ અમે તમારું સ્તવન કરીએ છીએ. તમે રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ છો. અનાદિ અનંત ઈશ્વર છો. તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ તમે ગઈકાલે, આજે, સદાકાળ એવા ને એવા કદી ન બદલાઈ જનારા એવા ઈશ્વર છો. તેને માટે અમે તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ તમે માનવજાત પર એટલો બધો પ્રેમ કર્યો કે તમે તમારા એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલી આપ્યા. અને પ્રભુ આ દિવસોમાં જ્યારે અમે એ પવિત્ર સપ્તાહ, દુઃખ સહન સપ્તાહ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખોને અમે ઉજવીએ છીએ, ત્યારે પ્રભુ તમારી એ સનાતન યોજનાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ માણસ પાપ કરે એ પહેલાં તમે એ પાપની માફીની વ્યવસ્થા કરી રાખી. એ પૃથ્વીના મંડાણ અગાઉ મારી નંખાયેલા હલવાનને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ તમે અમને પ્રેમ કરો છો, અને પ્રેમ એ તમારા એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને છેક વધસ્તંભ સુધી લઈ ગયો. અને એ પ્રેમ પ્રભુ અમે વધસ્તંભ પર જોઈ શક્યા, અનુભવી શક્યા. એ તમારા બિનશરતી પ્રેમને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ એ પવિત્ર સપ્તાહમાં જે બીનાઓ બની, એ બીનાઓ તરફ પ્રભુ તમારા વચનોમાંથી અમે શીખી રહ્યા છે, ત્યારે અમે તમારો આભાર માનતા આજે પણ તમારી એ જ કૃપા માંગીએ છીએ. પ્રભુ આજના વચનો દ્વારા પણ તમે અમારી સાથે વાત કરજો, અને તમારી ઈચ્છા, તમારી યોજના એ અમારા જીવનમાં આમેન અને પરિપૂર્ણ થાય. તમારો આ પૃથ્વી પર આવવાનો જે હેતુ હતો, જે મિશન હતું, એ અમારા વ્યક્તિગત જીવનમાં પણ આમેન અને પરિપૂર્ણ બને, તે માટે અમે તમારી કૃપા માગીએ છીએ. પ્રભુ અમારી સાથે રહો, અમને મદદ કરો, તમે માન અને મહિમા પામો. અમારી પ્રાર્થના અમારા ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામમાં સાંભળો, અમારો સ્વીકાર કરો પિતા. આમીન. પ્રભુની સ્તુતિ કરતા ગીત ગાઈશું, અને આપણે ગીતમાં સાથે જોડાઈશું.
પવિત્ર વચનો વાંચીએ પહેલાં બાઇબલનું ગીત ગાઈશું. પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. નવા કરારમાં લુકની લખેલી સુવાર્તા તેનો 22મો અધ્યાય 1-23 વચનો અને એ જ પ્રમાણે યોહાનની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય અને 1-20 વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ. લુકની લખેલી સુવાર્તા 22મો અધ્યાય 1-23 વચનો, યોહાન 13 1-20 વચનો. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. હવે 2 ખમીર રોટલીનું પર્વ જે પાસખા કહેવાય છે તે પાસે આવ્યું. તેને સી રીતે મારી નાખવો તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ કરતા હતા, કેમ કે તેઓ લોકથી બીતા હતા. યહૂદા જે ઇસ્કારિયત કહેવાતો હતો, જે 12માનો એક હતો, તેમાં શૈતાન પેઠો. તેણે જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં તેને સી રીતે સ્વાધીન કરવો તે સંબંધી તેઓની સાથે મસલત કરી. તેથી તેઓએ ખુશ થઈને તેને પૈસા આપવાનું વચન આપ્યું. તે તેણે કબૂલ કર્યું અને લોકો હાજર ન હોય તેવે પ્રસંગે તેને તેઓના હાથમાં સ્વાધીન કરવાનો લાગ તે તાકી રહ્યો. 2 ખમીર રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસખા યજ્ઞ કરવો જોઈએ. તેણે પિત્તરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા કે તમે જઈને આપણે સારું પાસખા સિદ્ધ કરો કે આપણે તે ખાઈએ. તેઓએ તેને પૂછ્યું કે અમે ક્યાં સિદ્ધ કરીએ, એ વિશે તારી શી ઈચ્છા છે? તેણે તેઓને કહ્યું કે શહેરમાં પેસતા પાણીની ગાગર લઈને જતો એક પુરુષ તમને સામો મળશે. તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ પાછળ જજો અને ઘર ધણીને પૂછજો કે ઉપદેશક તને કહે છે કે મારા શિષ્યોની સાથે હું પાસખા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે? તે તમને સરસામાન સહિત એક મેડી ઉપર દેખાડશે. ત્યાં તમે તૈયારી કરો. તેઓ ગયા અને જેમ તેણે તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું અને તેઓએ પાસખા તૈયાર કર્યું. વખત થયો ત્યારે તે બેઠો અને તેની સાથે 12 પ્રેરિતો પણ બેઠા. તેણે તેઓને કહ્યું કે મરણ સહ્યા પહેલાં આ પાસખા તમારી સાથે ખાવાની મને ઘણી ઈચ્છા હતી, કેમ કે હું તમને કહું છું કે દેવના રાજ્યમાં તે પૂરું નહીં થાય ત્યાં લગી હું તે ફરી ખાવાનો નથી. તેણે પ્યાલો લઈને સ્તુતિ કરીને કહ્યું કે આ લો અને માહો માહે વહેંચો,
કેમ કે હું તમને કહું છું કે દેવનું રાજ્ય નહીં આવે ત્યાં સુધી હું હવે પછી દ્રાક્ષાનો રસ પીનાર નથી. પછી તેણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું કે આ મારું શરીર છે જે તમારે સારું આપવામાં આવે છે. મારી યાદગીરીમાં આ કરો. એ જ પ્રમાણે વાળું કર્યા પછી તેણે પ્યાલો લઈને કહ્યું કે આ પ્યાલો તમારે સારું વેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે. પણ જુઓ, જે મને પરસ્વાધીન કરે છે તેનો હાથ મારી સાથે મેજ પર છે. માણસનો દીકરો ઠરાવ્યા પ્રમાણે જાય છે ખરો, પણ જે તેને પરસ્વાધીન કરે છે તે માણસને અફસોસ છે. તેઓ માહે પૂછપરછ કરવા લાગ્યા કે આપણામાંનો આ કોણ કરવાનો હશે. એ જ પ્રમાણે યોહાનની લખેલી સુવાર્તા 13મો અધ્યાય 1-20 વચનો. હવે પાસખા પર્વ અગાઉ પોતાનો આ જગતમાંથી પિતાની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ જગતમાં પોતાના લોક જેઓના ઉપર તે પ્રેમ રાખતો હતો તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો. હવે શૈતાન અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇસ્કારિયોતના મનમાં તેને પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી. તેઓ જમતા હતા તેવામાં બાપે સગડાવાના મારા હાથમાં સોંપ્યા છે અને હું દેવની પાસેથી આવ્યો છું અને દેવની પાસે જાઉં છું. એ જાણીને ઈસુ જમણ પરથી ઉઠે છે અને પોતાના લુગડા ઉતારીને તેણે રૂમાલ લીધો અને તેને પોતાની કમરે બાંધ્યો. ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોયા તથા કમરે બાંધેલા રૂમાલથી તે લુગડા તે લૂછવા લાગ્યો. એ પ્રમાણે તે સિમોન પિત્તરની પાસે આવે છે. તે તેને કહે છે કે પ્રભુ, શું તું મારા પગ ધુવે છે? ઈસુએ ઉત્તર આપ્યો કે હું જે કરું છું તે તું હમણાં જાણતો નથી, પણ હવે પછી તું સમજશે. પિત્તર તેને કહે છે કે હું તને કદી મારા પગ ધોવા દઈશ નહીં. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે જો હું તને ન ધોઉં તો મારી સાથે તારો કંઈ લાગભાગ નથી. સિમોન પિત્તર તેને કહે છે, પ્રભુ, એકલા મારા પગ જ નહીં પણ મારા હાથ તથા માથું પણ ધો. ઈસુ તેને કહે છે કે જે નહાયેલો છે તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી. તે પૂરો શુદ્ધ છે અને તમે શુદ્ધ છો, પણ બધા નહીં. કેમ કે પોતાને પરસ્વાધીન કરનારને તે જાણતો હતો, માટે તેણે કહ્યું કે તમે બધા શુદ્ધ નથી. એ પ્રમાણે તેઓના પગ ધોયા પછી તેણે પોતાના લુગડા પહેર્યા અને ફરીથી બેસીને તેઓને કહ્યું કે મેં તમને શું કર્યું છે તે તમે સમજ્યા છો? તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો, એ તમે ખરું જ કહો છો, કેમ કે હું એ જ છું. માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. કેમ કે જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. હું તમને ખચિત કહું છું કે ચાકર પોતાના શેઠ કરતાં મોટો નથી અને જે મોકલાયેલો તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી. જો તમે એ વાતો જાણીને તેઓને પાળો તો તમને ધન્ય છે. આ હું તમારા સર્વના સંબંધમાં નથી કહેતો. જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું ઓળખું છું, પણ જે મારી સાથે રોટલી ખાય છે તેણે મારી સામે લાત ઉગામી છે. એ શાસ્ત્રલેખ પૂરો થવા સારું એમ થવું જોઈએ. જ્યારે એ થાય ત્યારે તમે વિશ્વાસ કરો કે હું તે છું. એ માટે અત્યારથી તે થયાની અગાઉ હું તમને એ કહું છું. હું તમને ખચિત કહું છું કે જે કોઈને હું મોકલું છું તેનો અંગીકાર જે કરે છે તે મારો અંગીકાર કરે છે, અને જે મારો અંગીકાર કરે છે તે મારા મોકલનારનો પણ અંગીકાર કરે છે. આ પ્રભુનું પવિત્ર વચન છે. આમેન. આ સમયે આ
એક ખાસ ગીત આપણે સાંભળીશું. ફરીથી આપ સૌનો આ ઓનલાઈન સર્વિસમાં આજે ગુરુવારના દિવસે આવકાર કરું છું, પ્રેમી સલામ પાઠવું છું. જે વચનો વાંચ્યા છે એ વચનોમાંથી આપણે થોડીક બાબતો સાથે મળીને શીખવા માંગીએ છીએ.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે આપણા તારનાર, આપણા ઉદ્ધારક, આપણા મસીહ, આજથી 2000 વર્ષ પહેલાં તેઓ આ પૃથ્વી પર આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા એની માટે એમનો ખાસ હેતુ હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક મિશન સાથે આ પૃથ્વી પર આવ્યા હતા. જો આપણને ખબર હોય કે આગળ ખાડો છે તો આપણે સાઈડમાંથી જતા રહીએ છીએ. જો આપણને ખબર હોય કે આગળ મારે મુશ્કેલીનો સામનો કરવો પડશે તો આપણે જુદી દિશામાં જતા રહીએ છીએ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો પોતે જાણતા હતા કે હું પૃથ્વી પર જન્મ લઈને તો જઉં છું, પણ મારે વધસ્તંભ પર મરણ પામવાનું છે. માનવજાતના ઉદ્ધારને માટે, એમની મુક્તિને માટે, એમના તારણને માટે એ વધસ્તંભ પર દુઃખ સહન કરીને મરી જવાનું છે. છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમનું જે મિશન હતું એ મિશન પૂરું કરવા માટે પૃથ્વી પર આવ્યા. અને આ જે પવિત્ર સપ્તાહ છે એ પામ સન્ડેથી શરૂ કરીને એ ઈસ્ટર સુધી, ગુડ ફ્રાઈડે સુધી પ્રભુએ જે દુઃખો સહન કર્યા એ દુઃખોની વાત આ સપ્તાહમાં આપણે શીખી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ. ત્યારે પ્રભુનો આભાર માનીએ કે પ્રભુએ આપણા માટે જે કર્યું છે, પ્રભુએ આપણા ઉદ્ધાર માટે, આપણા તારણ માટે જે વેદના, જે દુઃખો સહન કર્યા છે એ યાદ કરીને આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. બીજા અર્થમાં કહીએ તો આપણે એ પ્રભુના દુઃખોની ઉજવણી કરીએ છીએ, યાદ કરીને ઈશ્વરનો આભાર માનીએ છીએ કે ઈશ્વરે અમારા માટે જે કર્યું છે તેને માટે પ્રભુનો ખૂબ આભાર. પ્રભુ એક મિશન સાથે આવ્યા હતા અને એ મિશન પૂરું કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ વધી રહ્યા છે. જે શાસ્ત્ર પાઠ વાંચ્યો એમાં લખ્યું છે એ પ્રમાણે બીનાઓ ધીરે ધીરે આગળ વધી રહી છે. એ જે ઘટનાઓ બની રહી છે એ પરિપૂર્ણતા તરફ આગળ વધી રહ્યા છે. તેમ તેમ કાળા વાદળો ઘેરાઈ રહ્યા છે. ઈશ્વર પોતાના એકના એક પુત્ર પ્રભુ ઈસુને એ હલવાન તરીકે બલિદાન કરવા જઈ રહ્યા છે. પાસ્ખા પર્વ હતું. આ દિવસે પાસ્ખાનું બલિદાન કરવામાં આવતું હતું અને 2 ખમીર રોટલીનું પર્વ પાળવામાં આવતું હતું. 2 ખમીર રોટલી એટલે કે ઘરમાંથી સંપૂર્ણપણે ખમીરને કાઢી નાખવું. એનું જે પ્રતીક હતું એ તો કે ઉતાવળથી નીકળી જવું. અને પાછળથી એનો અર્થ એવો થયો કે જે ભૂંડાઈ ઘરમાં છે એને ઘરમાંથી બહાર કાઢવી. જે પાપ પોતાના જીવનમાં છે એ જીવનમાંથી પાપને ઉતાવળથી કાઢી નાખવું એ એનું પ્રતીક બને છે. ઈસુ આ દિવસો દરમિયાન મંદિરમાં જતા હતા અને ટોળા એમની પાછળ જતા હતા અને ઘણી બધી વાતો એ લોકોને કહેતા હતા. ઘણી બધી બાબતો એ તેમની પાછળ જે ટોળું આવતું હતું એમને શીખવતા હતા. શાસ્ત્રીઓ અને ફરોશીઓ એથી બહુ ગુસ્સે થતા હતા, કારણ કે જે ટોળા એમની પાછળ જતા હતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા દરમિયાન હવે એ બધું જ ટોળું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછળ જતા હતા અને શાસ્ત્રીઓ અને ફરોશીઓનું જે સ્થાન હતું, જે મોભો હતો એ ઘટી ગયો હતો. અને એના કારણે શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઈસુ પર બહુ ગુસ્સે ભરાયા હતા અને કેવી રીતે ઈસુને મારી નાખવો એની એ લોકો હંમેશા તજવીજ કરતા હતા. એ વિચાર કર્યા કરતા હતા કેવી રીતે કે ઈસુને પકડીએ અને એને મારી નાખીએ. હવે ઈસુ જ્યારે પાસે આવી પહોંચ્યા અને છેલ્લા કલાકો હતા તેમની પૃથ્વી પરની આ જે સેવા હતી એ પૂરી થવા આવી હતી. દુઃખો સહન કરવાના કલાકો હવે નજીક આવી રહ્યા હતા અને એમની ઈચ્છા હતી કે એ આ દુઃખો સહન કરે એ પહેલાં શિષ્યોની સાથે તેઓ પાસ્ખા પર્વ પાડે. અને માટે એ જ્યારે યરુશાલેમમાં પ્રવેશ કરે છે ત્યારે લખ્યું છે કે એમને વછેરો લેવો પડ્યો. અને જ્યારે પાસ્ખા પર્વ
ની ઉજવણી કરવા માગે છે ત્યારે એમને એ ઓરડો લેવો પડ્યો. પ્રભુને માટે માથું ટેકવવાને સ્થાન નહોતું. પણ એના કરતાં અગત્યની વાત કે એમનું સ્થળ કે સમય કરતાં એમનું જીવન અને એ કેવી રીતે જીવ્યા એ ખૂબ અગત્યનું છે. અને એટલા માટે દેવના રાજ્યના જે સિદ્ધાંતો છે ઈસુ એમના શિષ્યોને શીખવવા માગે છે. સિદ્ધાંતોથી અકળાઈ ગયેલી પ્રજા, એ પ્રજાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત નવા સિદ્ધાંતો શીખવે છે. તમે જુઓ કે જે જૂના કરારના જે સિદ્ધાંતો છે એ અલગ છે અને નવા કરારના જે સિદ્ધાંતો છે એ જૂના કરારના સિદ્ધાંતો કેવી રીતે નવા કરારમાં લાગુ પાડે છે એ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત હંમેશા શિષ્યોને ને બધાને શીખવતા હતા. નવા કરારના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો એકદમ જ અલગ પ્રકારના છે અને એ સિદ્ધાંતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ શિષ્યોને શીખવી રહ્યા છે. પોતે દેવપુત્ર છે છતાં તે સેવક દાસ બને છે. પોતાની જાતને નમ્ર કરે છે અને સેવાનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. તેઓ પૃથ્વી પર એક ચોક્કસ મિશન સાથે આવ્યા હતા, એક ગોલ સાથે આવ્યા હતા, એક ધ્યેય સાથે આવ્યા હતા કે મારે વધસ્તંભ પર મરણ પામવાનું છે. અને આ બધી જ બાબતો જ્યારે બની રહી છે, પાસખા પર્વ છે, પાસખા પર્વની ઉજવણી કરી રહ્યા છે, રાત્રે એમને પરસ્વાધીન કરવામાં આવશે અને બીજા દિવસે એમને વધસ્તંભ પર મારી નાખવામાં આવશે. આ બધી જ બાબતો એમને ખબર હતી અને જેમ જેમ એ બનાવો બનતા જતા હતા છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એમના મિશનમાંથી ચલિત થતા નથી. હિબ્રુ 2:14 પ્રમાણે દરેક બાબતમાં એ મનુષ્ય થઈ ગયા. શૈતાન પરીક્ષણ કરતો ગયો પણ પ્રભુ ઈસુ તેમના મિશનમાંથી ચલિત થયા નહીં. દેવના રાજ્યનો સૌથી અગત્યનો જે સિદ્ધાંત છે એ તો એકબીજાની સેવા કરવી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શિષ્યોને એ સિદ્ધાંત શીખવે છે. એની માટે એમણે ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો અને એ આપણે એકબીજાની સેવા કરીએ માટે પ્રભુ ઈસુ એ નમૂનો પૂરો પાડે છે. જગતનો જે સિદ્ધાંત છે એ અલગ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે સિદ્ધાંત છે એ તદ્દન અલગ છે. જગતનો જે સિદ્ધાંત છે તો કે સત્તા હોય તો સેવા થાય, અધિકાર હોય, હોદ્દો હોય તો સેવા કરી શકાય. સેવા માટે અધિકાર હોવો એ બહુ જરૂરી છે અને એ જગતનો સિદ્ધાંત છે અને આ અધિકાર ના હોય તો સેવા થઈ શકે નહીં. માટે શૈતાન ઈસુને એ મોટા બુરજ પર લઈ ગયો અને કહે છે કે સર્વ સત્તા અને અધિકાર હું તને આપું છું, તું મારું ભજન કર. પણ ઈસુએ ના પાડી. આપણા સિદ્ધાંતો એટલે કે જગતના જે સિદ્ધાંતો છે એ કરતાં ઈસુના જે સિદ્ધાંતો છે એ અલગ છે. જગતના સિદ્ધાંતો અલગ છે અને પ્રભુ ઈસુ જે સિદ્ધાંતો શીખવે છે એ તદ્દન અલગ છે. માણસને ઈશ્વરના પ્રતિનિધિ તરીકે મૂકવામાં આવ્યો છે એટલે તેણે ઈશ્વરના વચન પ્રમાણે જીવવાનું છે અને ઈશ્વરના વચન વગર તે જીવી શકતો નથી. માણસ એ ભૌતિક પણ છે અને આત્મિક પણ છે અને ઈશ્વરના પ્રતિનિધિ તરીકે માણસ એ ઈશ્વરના વચન વગર જીવી શકતો નથી. તેઓ છેલ્લા કલાકોમાં પણ મિશન ભૂલી જતા નથી. તેઓ શિષ્યોને શીખવે છે કે કેવી રીતે સેવા થાય. જમણ પરથી કે જે ઉઠે છે, પોતાનો જબ્બો ઉતારે છે, કમરે રૂમાલ લપેટે છે અને શિષ્યોના પગ ધોવે છે. એક ઉત્તમ નમૂનો એક ગુરુ તરીકે શિષ્યોના પગ ધોઈને
તે પૂરો પાડે છે. હું તમને આ સમયે પૂછવા માગું છું કે તમે કદી કોઈના પગ ધોયા છે? દક્ષિણ ગુજરાતમાં જે ભાઈઓની મંડળી છે એમાં દર ગુરુવારે ગુડ ફ્રાઈડેના આગલા દિવસે એ પગ ધોવાની ક્રિયા કરવામાં આવે છે. એ પગ ધોવાની ક્રિયા એ અદ્ભુત એક બાબત છે કે જ્યારે તમે કોઈકના પગ ધોવા માટે જ્યારે નીચે નમો છો ત્યારે એ નમ્રતા સૂચવે છે. અને એ નમ્રતા એ પ્રભુ ઈસુની સેવાને માટે ખૂબ જ જરૂરી છે. અને એ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં આગળ કરે છે કે પોતે રૂમાલ બાંધે છે અને શિષ્યોના પગ આગળ નમીને એ શિષ્યોના પગ ધોવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સેવાનો ઉત્તમ નમૂનો પૂરો પાડે. પોતે દેવ છે, પોતે દેવપુત્ર છે, છતાં પણ એ શિષ્યોના પગ ધુએ છે. ખ્રિસ્તી જીવનમાં હોદ્દા પ્રમાણે સેવા હોતી નથી, પણ સેવા પ્રમાણે હોદ્દા હોય છે. ખ્રિસ્તી જીવનમાં હોદ્દા પ્રમાણે સેવા હોતી નથી, પણ સેવા પ્રમાણે હોદ્દા હોય છે. જ્યારે ઈસુ પગ ધોતા હતા ત્યારે તેઓ અગાઉથી જાણતા હતા કે યહૂદા મને પરસ્વાધીન કરવાનો છે. પિત્તર મારો 3 વાર નકાર કરવાનો છે. અને છતાં પણ કે છે ઈસુ યહૂદાના પણ પગ ધોવે છે. જે માણસ પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવાના હતા એના પર પણ છેક સુધી પ્રેમ રાખે છે. અહીં લખ્યું છે કે જેઓના ઉપર તે પ્રેમ રાખતો હતો તેમના ઉપર અંત સુધી તેણે પ્રેમ રાખ્યો. છેક સુધી એ યહૂદા પર પણ પ્રેમ રાખે છે. એ આ બાબતથી યહૂદાને બીજી તક આપે છે કે હજુ પણ તું પસ્તાવો કર, પણ યહૂદા એ ચૂકી જાય છે. યોહાન 13 અને 34માં જે પ્રેમનો સિદ્ધાંત છે કે બીજા લોકો કેવી રીતે જાણી શકે કે તમે મારા શિષ્યો છો, તો તમે એકબીજા પર પ્રેમ કરો. ઈસુએ બિનશરતી પ્રેમ કર્યો. લોકો કેવી રીતે જાણી શકે કે તમે મારા શિષ્યો છો? તો તમે જ્યારે એકબીજાને પ્રેમ કરો છો ત્યારે લોકો જાણી શકે છે કે તમે પ્રભુ ઈસુના શિષ્યો છો. પિત્તર મરવા પણ તૈયાર થયો, પણ 3 વાર નકાર કર્યો. યોહાન સિવાય બધા જ પ્રભુ ઈસુને છોડીને નાસી ગયા, પણ છતાં પ્રભુએ બધાના પગ ધોયા. એ ગેથસેમાની વાડીમાં ઈસુએ કહ્યું કે પ્રાર્થના કરો, પણ કે જે બધા ઊંઘી ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ગેથસેમાની વાડીમાં એકલા હતા. એ ગુરુવારનો દિવસ એ પ્રભુ ઈસુ માટે ખૂબ અઘરો દિવસ હતો. શુક્રવારે જે બનવાનું છે એ બધું જ ગુરુવારે તેઓ અનુભવે છે. જે શુક્રવારે એમને દુઃખ સહન કરવાનું છે, વધસ્તંભ પર મરી જવાનું છે, એ બધી જ વેદના ગુરુવારે તેઓ અનુભવી રહ્યા. વાસ્તવિકતા રીતે બહુ સ્વાભાવિક રીતે પોતાને ગુરુવારની રાત્રે એ સમર્પિત કરી દે છે, સ્વાધીન કરી દે છે. અને એટલો બધો સ્ટ્રેસ છે કે એના કારણે એમનો પરસેવો પણ લોહી બની જાય છે. એ મગજની નસો એમની ફાટી જાય છે અને એ લોહી સ્વરૂપે વહે છે. એ ગેથસેમાની વાડી અને એમનું જે વેદના, એમનું જે દુઃખ એ આપણે જોઈ શકીએ છીએ. અને એ મારા અને તમારા માટે હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ મારા અને તમારા માટે એ દુઃખ સહન કર્યું. એ પૂરી સભાનતા સાથે, પૂરી માનવતા, સંપૂર્ણપણે માનવ હતા એ બાબત સાથે એમણે એ દુઃખ સહન કર્યું. અને એ દુઃખ સહન કરીને એમણે નમૂનો આપ્યો. અને એ ઉપલી મેળીમાં કહે છે કે લો ખાઓ, આ મારું શરીર છે જે તમારા માટે માંગવામાં આવે છે. જે શરીર ભંગાવવાનું હતું એ ગુરુવારે એ જાહેર કરે છે. જે લોહી શુક્રવારે વહી જવાનું હતું
એ લોહી માટે કહે છે કે તમે સૌ આમાંનું પીઓ. નવા કરારનું આ મારું લોહી છે જે તમારા પાપોની માફીને માટે વહેવડાવવામાં આવે છે. એ ગુરુવારની રાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે ખૂબ જ વેદના અને દુઃખ સહન કરનારી હતી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમયે પણ એકલા છે, શિષ્યો ઊંઘી ગયા છે, એમની સાથે કોઈ નથી, પણ એમનો જે હેતુ છે, એમનો જે ધ્યેય છે, એમનું જે મિશન છે, એમાંથી ચલિત થતા નથી. એ એકલા દુઃખો સહન કરવા વધસ્તંભ તરફ આગળ વધી રહ્યા છે. કોઈ નથી, એકલા છે. પ્રભુને પણ કહે છે કે બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો, પણ મારી ઈચ્છા નહીં, પણ તમારી ઈચ્છા પરિપૂર્ણ થાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એકલા દુઃખો સહન કરવા વધસ્તંભ તરફ આગળ વધે છે. અને એ ગુરુવારે શિષ્યોને પોતાના શિષ્યોના પગ ધોઈને નમૂનો પૂરો પાડે છે કે મેં તમને જે કર્યું છે એ તમે કરો. તમે મને ગુરુ અને રાબ્બી કહો છો, અને ગુરુએ જો તમારા પગ ધોયા તો તમે પણ એકબીજાના પગ ધુઓ, કે જેથી કરીને લોકો જાણશે કે તમે મારા શિષ્ય છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો કે કેવી રીતે સેવા કરી શકાય. માલિક બનીને સેવા કરી શકાય નહીં, દાસ બનીને સેવા કરી શકાય. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે નમૂનો પૂરો પાડ્યો. સૌથી મોટો આજે જે સિદ્ધાંત છે એ તો દાસ બનીને સેવા કરવાનો છે. આપણા પ્રેમનો સંબંધ મંડળી સાથે કેવો છે? ઈસુ માનવજાત માટે દુઃખો સહન કરવા માટે આગળ વધી રહ્યા છે. વધસ્તંભ પર પોતાનું બલિદાન આપવાને માટે તેઓ આગળ વધી રહ્યા છે. અને એ બધું જ ગુરુવારે તેઓ ખૂબ વાસ્તવિક રીતે સભાનતાપૂર્વક એ બધું જ પોતે અનુભવી રહ્યા છે. અને આ બધી પ્રક્રિયા દરમિયાન પ્રભુ એમના શિષ્યોને પણ શીખવે છે કે જેમ મેં તમારા પગ ધોયા એમ તમે બીજાના પગ ધુઓ. જેમ મેં સેવા કરી એમ તમે પણ બીજાની સેવા કરો. આજે આપણા માટે એક બહુ મોટો પડકાર છે કે આપણે જ્યારે સેવા કરીએ છીએ ત્યારે શું એ ઈસુએ જે કહ્યું છે એ પ્રમાણે આપણે કરીએ છીએ? આજે મારું દાસપણું એ મંડળીમાં છે. આજે મારું દાસપણું એ પાસ્ટરેટ કમિટીના સભ્ય તરીકે છે. આજે મારું દાસપણું એ ક્વાયરની કે યુથની સેવામાં છે. એ મારું દાસપણું બીજી અન્ય સેવામાં, મહિલા સંગતમાં, બીજાને પ્રેમ કરવામાં છે. આજે બહુ મોટો પડકાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે ઈશ્વર હતા, છતાં પણ શિષ્યોના પગ ધોયા, નમૂનો પૂરો પાડ્યો અને કહ્યું કે મેં તમને જે કર્યું છે એ હવે તમે જઈને બીજાને કરો. પ્રભુએ આપણને ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે, એ હવે મારે બીજાને પૂરો પાડવાનો છે. એટલે પ્રભુના બાળકો તરીકે, પ્રભુના શિષ્યો અને શિષ્યા તરીકે જે નમૂનો પ્રભુએ આપ્યો છે એ મારે હવે પાળવાનો છે. તો પ્રભુ આપણને કૃપા આપે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે નમૂનો પૂરો પાડ્યો એ પ્રમાણે હું સેવા કરી શકું, એકબીજાને પ્રેમ કરી શકું, એકબીજાની સેવા કરી શકું. આજે છેલ્લે એક પ્રશ્ન પૂછવા માગું છું. શું તમે બીજાના પગ ધોવા તૈયાર છો? બીજાની સેવા કરવા, દાસ બનવા તૈયાર છો? તો પ્રભુ કૃપા આપે કે આપણે દાસ બનીને પ્રભુની સેવા કરીએ અને એ દ્વારા લોકો જાણે કે તમે મારા શિષ્યો છો. મારા વ્યક્તિગત જીવન દ્વારા પ્રભુના બીજા લોકો જાણી શકે કે આ ઈસુનો શિષ્ય છે. પ્રભુ એમ કરવા તેની કૃપા આપે. આમેન.
થોડીક પળો શાંત રહીએ, વચનના પ્રકાશમાં આપણા જીવનો તપાસીએ અને પ્રભુએ જે નમૂનો પૂરો પાડ્યો છે એ નમૂનાને ધ્યાનમાં રાખીને હવે પછી આપણે પ્રભુની સેવા કરીએ તે માટે પ્રભુની પાસે એ દાસપણું માંગીએ. સ્વર્ગમાંના અમારા જીવંત ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, એક ચોક્કસ મિશન સાથે તમે આ પૃથ્વી પર આવ્યા અને એ મિશન પૂરું કરવા પ્રભુ તમે એકલા વધસ્તંભ સુધી ગયા. શેતાને ઘણી બધી ચાલાકી વાપરી, ઘણી બધી રીતે એ મિશનમાંથી તમે ચલિત થાવ તે માટે પ્રયત્ન કર્યા, પણ પ્રભુ તમે બધા જ પરીક્ષણો પર વિજય પામીને એકલા વધસ્તંભ પર મરણ પામ્યા. આ પૃથ્વી પર આવવાનો હેતુ એ વધસ્તંભ પર તમારું પોતાનું બલિદાન આપીને તમે પરિપૂર્ણ કર્યું. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ, એ ગુરુવારની રાત્રે તમે શિષ્યોના પગ ધોયા અને તમે શિષ્યોને એ પ્રેમનો સિદ્ધાંત, એ સેવાનો સિદ્ધાંત શીખવ્યો કે જેમ મેં તમને કર્યું છે તેમ તમે પણ કરો. ત્યારે પ્રભુ, અમારી પ્રાર્થના છે એ નમૂનો પ્રભુ અમે લઈએ. જેવી રીતે તમે શિષ્યોના પગ ધોયા એવી રીતે પ્રભુ અમે એકબીજાના પગ ધોઈએ. પ્રભુ, અમે એકબીજાને પ્રેમ કરીએ, એકબીજાની સેવા કરીએ, એ માટે અમે તમારી કૃપા માંગીએ છીએ. પ્રભુ, અમારી આ સાંજે પ્રાર્થના છે કે એ દાસ થવાનો આત્મા તમે અમને આપો, કે જેથી કરીને દાસ બનીને પ્રભુ અમે તમારી સેવા કરીએ, બીજાઓની સેવા કરીએ અને એમ પ્રભુ અમે તમારા શિષ્યોને શિષ્યા તરીકે જાહેર થઈએ. તે માટે અમે તમારી કૃપા માંગીએ છીએ. ફરીથી પ્રભુ, આ સમયને માટે, તમારા વચનોને માટે આભાર માનતા અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના અમારા ઉદ્ધારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળો, અમારો સ્વીકાર કરો પિતા. આમેન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણ અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. આપણા મહાન ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો અનંતકાળિક પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, સહાય અને દુરવણી આપણી સાથે, પ્રભુના તમામ લોકની સાથે હમણાંથી સર્વકાળ સુધી રહો. આમીન.
और सा